વાત પાટણની કરીએ। પાટણ પાલિકામાં કારોબારી ચેરમેનની નેમપ્લેટ મુદ્દે હવે વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ એટલી હદે હવે વકરી રહ્યો છે કે જ્યાં નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવકોએ હોબાળો મચાવ્યો આ બાબતને લઈને, તો કાયદેસરની પ્રક્રિયા વિના જ બિનઅધિકૃત રીતે નેમપ્લેટ લગાવતા વિરોધ હવે સામે આવી રહ્યો છે। પાલિકાની સામાન્ય સભા બાદ સભ્યોની નિમણૂક થાય છે। નેમપ્લેટને તત્કાલિક દૂર કરવા કોંગ્રેસે માંગ પણ કરી છે। માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ પણ કરશે। તો નેમપ્લેટને લઈને તત્કાલિક દૂર કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી શકે છે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો કારોબારી ચેરમેનની નેમપ્લેટ મુદ્દેનો આ સમગ્ર વિવાદનો મામલો। चीफ ऑफिसर द्वारा प्रमुख उपप्रमुखની ચૂંટણી પહેલા કારોબારી ચેરમેન પ્રમુખ અને ઉપપ્રમુખની એક જ ઓફિસ હતી, પરંતુ અગાઉ પણ એમને કીધેલું કે ભાઈ મારી રૂલિંગ પાર્ટી છે, એટલે રૂલિંગ પાર્ટીના નાતે બેને સવારે ત્રણે ઓફિસ અલગ કરી દીધી, ત્રણે ઓફિસના બોર્ડ પણ અલગ કરી દીધા અને એમાંય કારોબારીની તો નિમણૂક હજી થઈ જ નથી, તેમ છતાં નામ સાથેની નેમપ્લેટ લગાવી દીધી। એ ખરેખર કાયદાની પ્રક્રિયાની વિરુદ્ધ છે। એ નેમપ્લેટ લગાવી જ ના શકે અને ઓફિસની પણ ફાળવણી જ્યાં સુધી ચેરમેન નિમાય ના ત્યાં સુધી એ ઓફિસની પણ ફાળવણી ના કરી શકે, પરંતુ બેનને કાયમ દરેક બાબતે ગોળ વાતો કરી અને લોકો, પાટણની જનતા અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો એ જ્યારથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે ત્યારથી જ કરે છે। એટલે ખરેખર એમને પોતાની ભૂલ સ્વીકારી અને આ બોર્ડ તાત્કાલિક ધોરણે ઉતારી લેવું જોઈએ। સત્તાવાર નામ જાહેર ના થયું હોય તો કોઈ પણ ચીફ ઓફિસર બેઠું હોય એમને કોઈ પણ વ્યક્તિનું નેમ પ્લેટ લગાવવાનું આવતું નથી। જ્યારે સત્તાવાર બેઠક થાય, બોર્ડ બોલાવવામાં આવે અને સમિતિ રચી અને પછી જે ચાર્જ આપવામાં દરેક વ્યક્તિને આવે એ પછી જ અહીંયા નેમ પ્લેટ લગાવવામાં આવતી હોય, પણ આ કાર્યવાહી પહેલાં જ થઈ ગઈ। એટલે અમે બધા વિનંતી કરીએ છીએ કે આ જે ભૂલ થઈ એ ભૂલને સ્વીકારી અને આ ભૂલને નિરાકરણ થઈ જાય એવી મહેરબાની કરો। નગરપાલિકા અધિનિયમની જોગવાઈ એવું કહે છે કે કેબિન બનાવવી એ તો પહેલાં પણ હતી અને જે તે ચેરમેનોની કે ઉપપ્રમુખની ને પ્રમુખની કેબિનો હોય તો એમાં એ હોય એ પણ કંઈ ખોટું નથી। અને કારોબારી ચેરમેન તરીકે સંગઠને કદાચ કારોબારી ચેરમેનને જાહેર કરેલા છે તો નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય એવું લખેલું નથી કે શ્રી નીલમ પટેલે ખુરશી પર ન બેસવું। આવું કોઈ બાબત હોય તો એ બાબતે કરવાનું થાય। બાકી આ જે આવેદનપત્ર મને આપવામાં આવ્યું છે એ બાબતે હું એ લોકોને લેખિતમાં જવાબ આપી દઈશ।